નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. શું તમે પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી વખત ગુજરાતી સાહિત્ય અને એના કન્ફ્યુઝન પરીક્ષામાં ઘણા બધા પૂછાતા હોય છે. અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યની અંદર સાહિત્યકારોની રચનાઓ અને તખલ્લુસ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. તો એવો જ આજે આપણે એક વિડિયો લેક્ચર લઈને આવ્યા છીએ તમારા માટે, અગત્યના તખલ્લુસ જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો એવા અગત્યના તખલ્લુસની આપણે વાત કરીએ તો કે ભાઈ સુંદરમ, આ સુંદરમ તખલ્લુસ કોનું છે? બરાબર, તો સુંદરમ તખલ્લુસ કોનું છે? પહેલા તો એક વસ્તુ સમજી લો, તખલ્લુસ અને ઉપનામ આ બંને વચ્ચેનો ફેર છે. પહેલા તો એ સમજીએ, તખલ્લુસ કોને કહેવાય? તખલ્લુસ અને ઉપનામ આ બંને વચ્ચેનો પહેલા તો ડિફરન્ટ સમજી લો તમે. તખલ્લુસ છે ને એ કવિ પોતાની રચનાઓ કોઈ લખી હોય, કોઈ કવિતા લખી હોય, કોઈ લેખ લખ્યો હોય, બરાબર, કોઈ પંક્તિ લખી હોય, તો કવિ પોતાની રચનાને, અને કવિ છે પોતાનું હુલામણું નામ પોતે જ લખે છે, બરાબર, એને કહેવાય છે તખલ્લુસ. દાખલા તરીકે ઠોઠ નિશાળીઓ, ઠોઠ નિશાળીઓ, આ તખલ્લુસ કોણે પોતાનું ઉપનામ આપ્યું? તો કે ભાઈ બકુલ ત્રિપાઠી છે. એ બકુલ ત્રિપાઠી જ્યારે પોતાની રચના કોઈ લખે તો નીચે લખે ઠોઠ નિશાળીઓ, બરાબર. કવિ પોતે જ પોતાનું, સાહિત્યકાર પોતે જ પોતાનું કંઈક નામથી પોતાની સાહિત્ય કૃતિ રજૂ કરતો હોય તો એને તખલ્લુસ કહેવાય. પરંતુ અન્ય કવિ દ્વારા બીજા કોઈને પણ ઉપમા આપવામાં આવે તો એને કહેવાય ઉપનામ કહેવાય. તો તમે સમજ્યા હશો તખલ્લુસ અને ઉપનામ આ બંને વચ્ચેનો ભેદ શું. હવે આપણે જોઈએ ગુજરાતી ભાષા અને સાહિત્યના પરીક્ષામાં પૂછાય એવા અગત્યના તખલ્લુસ. ઘણી બધી પરીક્ષામાં તખલ્લુસ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એના વિશે ચર્ચા કરી. સુંદરમ કોનું તખલ્લુસ છે? તો ત્રિભુવનદાસ, ત્રિભુવનદાસ કરશનદાસ લુહાર. આ ત્રિભુવનદાસ કરશનદાસ લુહારનું તખલ્લુસ છે સુંદરમ. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ ત્રિભુવનદાસ કરશનદાસ લુહારના બીજા પણ નામ છે, એને પણ આપણે યાદ રાખી લો તમે. એક છે ત્રિશુળ, પછી એક છે મરીચી, એક છે કોચા ભગત. આ નામથી પણ ત્રિભુવનદાસ કરશનદાસ લુહારને ઓળખવામાં આવે છે. બીજું સહેની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સહેની તરીકે, સહેની તખલ્લુસ કોનું છે? તો બળવંતરાય, કલ્યાણરાય, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેને આપણે કહીએ છીએ બક ઠાકોર, બરોબર છે. તો યાદ રાખજો, સુંદરમ તરીકે તો કે ભાઈ ત્રિભુવનદાસ કરશનદાસ લુહાર, સહેની તરીકે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બરોબર, જેને ગુજરાતી ભાષા સાહિત્યની અંદર સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખવું પડે. વિદ્યાર્થી મિત્રો, સુકાની તખલ્લુસ કોનું છે? સુકાની તરીકે કોને ઓળખવામાં આવે? તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી, એનું તખલ્લુસ શું છે? સુકાની. ત્યારબાદ વિલાપી તરીકે કોને ઓળખવામાં આવે? વિલાપી. આ વિલાપી તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જ્યારે કલાપી તરીકે કોને ઓળખવામાં આવે? કલાપી તરીકે, તો કલાપી તરીકે ઓળખવામાં આવે સુરસિંહજી, તખતસિંહજી ગોહિલ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, બરોબર. હિંમતભાઈ પટેલનું તખલ્લુસ છે શિવમ સુંદરમ. ત્યારબાદ સુંદરમ તખલ્લુસ કોનું છે? તેમાં ફરીવાર આવશે ત્રિભુવનદાસ કરશનદાસ લુહાર. લુહાર. સત્યમ, સત્યમ તખલ્લુસ કોનું છે? તો શાંતિલાલ શાહનું તખલ્લુસ છે સત્યમ. ડન છે. અને હવે પછી વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વારે વારે તખલ્લુસ પૂછાઈ ગયેલા છે પરીક્ષાની અંદર. જોઈએ આપણે તો કે ભાઈ બેકાર તરીકે કોને ઓળખવામાં આવે? બેકાર તખલ્લુસ કોનું છે? તો બેકાર તરીકે
ઇબ્રાહિમ દલપતભાઈ પટેલ. જ્યારે બેફામ તરીકે બરકત અલી, ગુલામ અલી વિરાણી. મરીઝ તરીકે કોને ઓળખવામાં આવે? મરીઝ તખલ્લુસ કોનું છે? અબ્બાસ અબ્દુલ અલી વાસી. તો મિત્રો, પરીક્ષાની અંદર આવા તખલ્લુસ પરીક્ષામાં પૂછાતા હોય છે. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.